કહેવાનો મારો મિનિંગ એ છે, સમય મળ્યો છે અને હું બહેનોને તો ખાસ કહું કે માન બાપની આબરૂ માથે બાપુ એક માથાના વાળ જેટલો ડાઘ ન લાગે, એક ધ્યાન રાખજો બાપુ. હું તમને હાથ જોડીને વિનંતી કરું. નકર આ દુનિયામાં એક પગલું તમે ખોટું ભરશો ને તો તમારા બાપ કે તમારો ભાઈ કે તમારું કુટુંબ બાપુ આ દુનિયામાં સાથી કાઢીને જીવી નહીં શકે, મરીએ નહીં શકે ને જીવીએ નહીં શકે. હું તો હાથ જોડું છું. અત્યારે બાપુ જે અમુક અમુક પ્રસંગો આપણે જોઈએ છીએ ને, કોકના પ્રસંગ હોય ને બાપુ આપણી આંખમાં આંહુડા આવી જાય કે હા 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 મા બાપની માથે શું વીતી છે. 18-18 20 વર્ષની દીકરીઓ કરે, મારી દીકરી ભણાવે, મોબાઈલ લઈ દે, વાહન લઈ દે, હારા હારા કપડાં લઈ દે, સારી સ્કૂલમાં એડમિશન અપાવરાવે અને 30 રૂપિયાનું પેટ્રોલ પૂરીને માગ્યું મોટરસાઇકલ લઈને ફોટા 2-3 મોબાઈલમાં નાખે ને હાલતીઓ થઈ જાય. તઈ મા બાપના હૃદય માથે બાપુ શું વીતતી છે મારા બાપ, તમે જરાક વિચાર તો કરો.